ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજ શહેરમાં નોંધાયો. 5 ઇંચથી પણ વધુ વરસાદને કારણે કપડવંજના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ જવા પામ્યા છે. નાની રત્નાકર માતાએ જવાના રસ્તા પર પણ પાણી ફરી પડ્યું, તો વાહન ચાલકોને પણ ભારે વરસાદી પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બનવું પડ્યું. કપડવંજમાં આવેલી HM કોલોનીમાં પણ વરસાદી પાણી ભરાયા. વોર્ડ નંબર 6માં આવેલા વિસ્તારમાં નગરપાલિકાના 4માંથી 1 કાઉન્સિલરે મુલાકાત પણ લીધી. કેટલા ઘરો હશે? 50 જેવા. 50 60 છે. ત્યાં 50 ઘરમાં રહેતા લોકો અત્યારે જે કઈ પરિસ્થિતિમાં છે? ઘણી ગંભીર પરિસ્થિતિ છે. કપડવંજમાં મોડી રાતથી શરૂ થઈ અને સવાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈ અને કપડવંજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. વોર્ડ નંબર 6ના HM કોલોનીમાં પણ 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સાથે વાત કરવામાં આવે તો કપડવંજના અનેક વિસ્તારો એવા જે હાલ જળબંબાકારની સ્થિતિમાં છે. HM કોલોનીમાં તો ઊભી સામગ્રીમાં પણ ઘરોમાં પાણી એટલી હદે ઘૂસ્યા છે કે ત્યાંના સ્થાનિકોને બાજુની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે. સાથે વાત કરીએ તો આ વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી પહેલા વરસાદે જ પાણી ઘૂસી જતા હોય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની એવી કામગીરી કરવામાં નથી આવતી કે વરસાદે આ મકાનોમાં પાણી ના ઘૂસે. પાણી વરસતાની સાથે જ આ મકાન માલિકોને બિચારાને ઊભી સામગ્રીનો અનેક મોટો નુકસાન ભોગવવાનો વારો આવે. વાત કરીએ તો હાલ જે ઘરોમાં પાણી ઘૂસ્યા છે એ લોકોને કેવી રીતે રાંધવું, કેવી રીતે જમવું એ પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. મકાનોની અંદર પૂરા સામાન બગડી ગયો છે અને બધો જ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સાથે ઘર માલિકો પોતે પોતાનો જીવ બચાવી અને બહાર પ્રાથમિક શાળામાં આશરો લઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો નગરપાલિકા પ્રશાસન દ્વારા માત્ર અહીંયા એક નજર મારી અને જોઈ અને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ વરસાદે વિરામ લીધો છે તો પણ આ પાણી ઓસરવાનું નામ નથી લીધા અને આ લોકોના જીવ હજુ પણ તાળવે ચોંટેલા છે. જો હજુ વધુ વરસાદ વરસશે તો અહીંયા સ્થિતિ વધુ પણ વણસી શકે છે. હાલ તો આ 50 ઘરના લોકોને પ્રાથમિક શાળામાં આશરો લઈ અને ભગવાન ભરોસે જીવવાનો વારો આવ્યો છે. ઈશ્વર પરમાર, કપડવંજ, સંદેશ ન્યૂઝ. કપડવંજ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ આજ વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં વરસ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે કપડવંજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. 15 થી 20 સોસાયટીઓમાં જવાનો આ એક માત્ર માર્ગ રત્નાકર માતા માર્ગ છે અને ત્યાં ઘૂંટણ સમાથી ઢીચણ સમા સુધીના પાણીઓ ભરાઈ ગયા છે અને આ સોસાયટીમાં અવર જવર માટે ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ છે. અમુક તો સોસાયટીઓના મકાનોમાં પણ પાણી ઘૂસવા જઈ રહ્યા છે. વરસાદનો વિરામ લઈ રહ્યો છે પણ આ સોસાયટીઓમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આ આસપાસના રહીશો નગરપાલિકાની કામગીરી ઉપર ખૂબ જ રોષ વરસાવી રહ્યા છે. સાથોસાથ આ વરસાદ હજુ વધુ વરસશે તો આ પાણી આ સોસાયટીઓના ઘરોમાં પણ ઘૂસે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઈશ્વર પરમાર, કપડવંજ, સંદેશ ન્યૂઝ.